એ અંશ તારું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપમાં જો તારે મય થવું હોય, લક્ષ ભજનમાં તારે બેસવું હોય અને એ સ્વરૂપનો તારે જો આનંદ મેળવવો હોય તો જ્યાં સુધી આ અંતસ્કરણ છે ત્યાં સુધી એ અંતસ્કરણના પોતાના ઘરમાં લીન ન પામે, પોતાના ઘરમાં જાય નહીં. જો મન એના અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, પછી અહંકાર અંતસ્કરણ અને ચિત્ત અંતસ્કરણ એ એકબીજામાં અંતસ્કરણ લય ન થાય તો જેટલા બધા આનંદો છે બધા જગતની અંદર એ બધા જ નાશ પામવાવાળા છે. દયાળુ એમ કહે છે કે જો તારે પરમ ગુણ મેળવવું હોય તો આ અંતસ્કરણને પહેલાં તો એના ઘરમાં મોકલવા પડે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कृष्ण स्वामी महाराज की, हेमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, यशदास जी महाराज की, करोड़ों संतन की, करोड़ों देवन की, कैवल धाम की, गुरुगाड़ी सारता कायम पंथ की, ज्ञान संप्रदाय की, भारत की, पंचम कुसुम वेद की, जगास्थान की, गुरुपाचन प्रारंभ समय का सत्कैवल साहेब. श्रीमंत करुणा सागर भगवान की, नरवेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की जय, महाराज की जय. विश्वलीन करण को अंग 46. मन लहे होय तो पंच अलुप्त अवन्य आप तिज आकाश पवना, देवन नाग वै कूत गव लोकल्यो, मन आनंद यो मंग सहुना. मन लय होय तो पंच अलुप्त ही, अवन्य आप तेज आकाश पवना. दयालु પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આ હંસતાલેવ ગ્રંથના અંગ પહેલાં 46મા અંગની અંદર દયાળુ આપણને એ સમજાવે છે આ જગત, આ દુનિયા, આ વિશ્વ મનથી જ ચાલે છે. મન જ્યાં લઈ જાય ત્યાં જાય.
આજે કથામાં જવાનું છે, ચાલો આજે કથામાં જઈએ. તો મનનો એવો જે ભાવ પ્રગટ થાય તો મન આદર કરે, આદેશ કરે કોને? અંશને. કારણ કે અંશ પણ હવે મનનો ગુલામ બની ગયો છે. ગુલામ એટલે બની જાય કે સકળતાનું કોઈ જ્ઞાન એની પાસે, અને અત્યાર સુધીમાં જે કંઈ બી જ્ઞાન છે મન અંતસ્કરમાં એ બધા પ્રકૃતિના બધા પુરુષોનો અંદર પ્રભાવ પડેલો છે. એટલે પ્રકૃતિનો જે પ્રદેશ છે, જે નિરંજન ધામ સુધીનો જે પ્રદેશ છે, ત્યાં સુધીનો જેટલો પ્રદેશ છે મનના પ્રદેશથી જે ચાલી રહેલો છે. એટલે દયા આપણા અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, એ 4 અંતસ્કરણ છે. એ 4 અંતસ્કરણ મનથી ચાલી રહેલા છે. મન બુદ્ધિ આદેશ કરેલો તે પ્રમાણે તમને ત્યાં લઈ જાય. દયા આપણને એ વાત અહીંયા સમજાવે છે કે મન લાયક હોય તો પંચ અલુપ્ત હિ અવન્ય આપતે જ આકાશ પવના. દયાળુ આપણને અંગની અંદર સમાવેશ કરે છે કે સમષ્ટિ અંતસ્કરણો પૈકી જો મન લઈ થાય તો 5 તત્વ અને માત્રાઓ થઈ જાય છે. કારણ કે જે માત્રાઓ છે અહંકાર ગણની પંચમાત્રાઓ, પંચભૂત, આપણે એ પંચભૂત, એ માત્રાઓ પણ લય પામી જાય છે. એટલે કહે છે કે 5 તત્વ અને 5 માત્રાઓનો લય થઈ જાય છે. તથા મનુષ્યથી લઈ દેવ, દાનવ, નાગ, વૈકુંઠ અને ગૌલોક વગેરે 14 લોકના આનંદ ભર્યો ઉમંગનો ભંગ થાય છે. આપણે જે કંઈ બી આનંદ કરીએ છીએ મન દ્વારા, જો મનનો જો લય થઈ જાય તો બધા જ અંતસ્કરો લય પામી જાય છે. એટલે આ અંતસ્કરો બાપજી એમ કહે છે કે જે કંઈ બી અંતસ્કરો છે એ બધા મન દ્વારા થાય છે. મન ન થાય તો પછી કંઈ થતું નથી. એટલે મનુષ્યથી લઈ દેવ, દાનવ, નાગ, વૈકુંઠ અને ગૌલોક વગેરે આદિ લોકના આનંદ ભર્યો ઉમંગનો ભંગ થાય છે. અને એટલે કે મનની આ પ્રકૃતિવાળું કોઈ પણ તત્વ રહેવા પામતું જે મન. એટલે દયાળુ આગળ પણ બીજા 82-83માં અંગના મને જાણે છે કે એ અંશ તારું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપમાં જો તારે મય થવું હોય, લક્ષ ભજનમાં તારે બેસવું હોય અને એ સ્વરૂપનો તારે જો આનંદ મેળવવો હોય તો જ્યાં સુધી આ અંતસ્કરણ છે ત્યાં સુધી એ અંતસ્કરણના પોતાના ઘરમાં લીન ન પામે, પોતાના ઘરમાં જાય નહીં. જો મન એના અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, પછી અહંકાર અંતસ્કરણ અને ચિત્ત અંતસ્કરણ એ એકબીજામાં અંતસ્કરણ લય ન થાય તો જેટલા બધા ત્યાં આનંદો છે બધા જગતની અંદર એ બધા જ નાશ પામવાવાળા છે. દયાળુ એમ કહે છે કે જો તારે પરમ ગુણ મેળવવું હોય તો આ અંતસ્કરણને પહેલાં તો એના ઘરમાં મોકલવા પડે. જ્યાંથી એ ઉત્પન્ન થયું છે આનંદ, જ્યાંથી એ ઉત્પન્ન થયું છે મન, બુદ્ધ, અહંકાર અને ચિત્ત, એ બધા જ અંતસ્કરણને એના ઘરમાં જાય ત્યારે જ આ સઘરા બધા શરીરના જે બધા તત્વો છે એ વિરામ પામી જાય છે. અને વિરામ પામી જાય ત્યારે પોતાનું ભજન કરવાનો એક સરસ મોકો તને મળે છે. એટલે જ્યાં સુધી આ અંતસ્કરણ જો લીન ન પામે ત્યાં સુધી તમારે પરમ ગુણને મેળવવાનો જે માર્ગ છે એ માર્ગ તમે પ્રાપ્ત કરી શકો નહીં. એટલે તમે ગમે તેવું ભજન કરો, ચિંતન કરો, પણ મન એના ઘરમાં ન જાય. અને જો એના મન એના ઘરમાં જાય તો આ બધા જ અંતસ્કરો લીન પામી જાય. અને બધા અંતસ્કરો લીન પામી જાય એટલે આ માર્ગ પરમગુણને પ્રાપ્ત કરવાનો માર્ગ એ માર્ગ તમને સહેલો અને સઘરો બધો જાણવા મળે. એટલે કહે છે કે જ્યાં સુધી આ મનની પ્રકૃતિવાળું કોઈ પણ તત્વ ત્યાં રહે નહીં ત્યાં સુધી તમને આ પરમગુરુના પ્રાપ્ત કરવાનો રસ્તો તમને મોકળ થતો નથી. આગળ શું કહે છે? ધીધલ તેયલ પાય અંગીકૃત વ્રત શાસ્ત્ર પ્રકૃતિ કેરી ઇન્દ્રિય કાંડસી વાસના
શક્ત ઉઠે ન ફેરી દ્રિઢળ અલ્પાય અંગીકૃત વ્રત સાંસક્ત પ્રકૃતિ કેરી ઇન્દ્રિય એકાદશની 10 વાસના સાસના શક્ત ઉઠે ના ફેરી દયાળુ આ મન અંતસ્કરને કઈ રીતે એના ઘરમાં જાય અને એના ઘરમાં ગયા પછી બધા તત્વો લીન પામે અને એ બધા તો લીન પામે એટલે જે પ્રણુ છે એ પ્રણુમાં રહેલી જે વિકૃતિ એ વિકૃતિ પણ નષ્ટ અને પ્રણુ પણ નિહંગ બને એમાં કોઈ જાતનું તત્વ રહેતું અને જ્યાં સુધી પરમ સ્વચ્છ ચોખ્ખો થાય એટલે નિહંગ થાય તો જ એ બ્રહ્મ ક્ષેત્ર છે શરીરના ઉપરના ભાગમાં જે માથાના ભાગમાં બ્રહ્મ ક્ષેત્ર જેને કહેવાય બ્રહ્મ એ બ્રહ્મની અંદર જો સ્થાન મેળવવું હોય તો પહેલાં તો પ્રણવને તમારે ચોખ્ખો કરવો પડે, નિર્લેપ કરવો પડે અને જે ચોખ્ખો કરવાનું સાધન જ્યાં સુધી ચારે અંતસ્કરો લીન ન પામે ત્યાં સુધી પ્રણવ નિર્મળ થતો નથી. એ બાબત અહીંયા બાપજી અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે બુદ્ધિ અંતસ્કરણ ધડી જાય એટલે લીન પામી જાય એટલે કે ઓગળી જાય ત્યારે પ્રકૃતિયુક્ત સંસારના વ્રતવાળા બુદ્ધિના અંગીકૃત કર્મ નાશ પામે. બુદ્ધિ જે કંઈ ચિંતન કરવામાં આવે જન્મ થાય ત્યાં સુધી મૃત્યુ સુધીમાં બુદ્ધિના જેટલા કર્મો આપણે કરીએ છીએ એ બુદ્ધિપૂર્વક કરીએ છીએ, આપણે વિચારો કરીએ છીએ એટલે બુદ્ધિની અંદર જ આ અંતસ્કરણ બુદ્ધિમાં જ બધો આ જમાવ થાય છે. કર્મોનો જમાવ ક્યાં છે? બુદ્ધિની અંદર થાય. અને એ રીતે એ બુદ્ધિ અંતસ્કરણ પણ એના ઘરમાં ન જાય ત્યાં સુધી આ અંતસ્કરણ લીન પામતા નથી. એટલે કહે છે કે અંક ત્યારે પ્રકૃતિયુક્ત સંસારના વ્રતવાળા બુદ્ધિના અંગીકૃત કર્મ નાશ પામે છે તથા 10 ઇન્દ્રિયો અને મન એ બધા ઉપર શાસન એટલે સુકમ કરનાર જે બુદ્ધિ તે પોતાને જોઈતા રકમનો સ્વાદ માટે હુકમ કરી શકતી નથી. એટલે બુદ્ધિ અંતસ્કરણ પણ લીન પામી જાય એટલે પછી તમે કોને હુક કરે એમ હુક થાય નહીં, હુકમ થાય નહીં. એટલે સંસારની પણ એની જો હુકમ કરનાર જે બુદ્ધિ હતી એ બુદ્ધિ લીન પામી જાય. એટલે બુદ્ધિ જ્યારે લીન પામે ત્યારે પોતાને જોઈતા રસના સ્વાદ માટે હુકમ કરી શકતી. એટલે કે શરીરરૂપ રથને હાંકનાર મન છે અને મન આદિથી લઈને સઘળા કર્મોનો નાશ થાય છે. એટલે મન આદિથી લઈને 11 ઇન્દ્રિયોને રસરૂપ આંજણ એટલે પોષણ આપનાર જે બુદ્ધિ તેનો નાશ થવાથી મનના સઘળા કર્મોનો નાશ થાય છે. એટલે કે આ બધી હકીકત સમષ્ટિ અંતસ્કરોને ઉદ્દેશીને લખેલી છે. આ બધા અત્યારે અહીંયા જે ચર્ચા કરવામાં આવેલી છે બાપજી એમ કહે છે એ ચારે ચાર અંતસ્કરો જ્યાં સુધી લીન ન પામે એના ઘરમાં ન જાય ત્યાં સુધી આ આપણે જે પ્રણવ એ પ્રણવ પણ આ અંતસ્કરણથી વિશુદ્ધ બનેલો છે. એટલે આથી કોઈ પણ શ્રોતાઓ કોઈ એક વ્યક્તિમાં આ સર્વ અર્થ ઘટાવીને સમતોલ કર્યો ના એટલે બધા આપણે આ બધી હકીકત સમસ્ત અંતસ્કરણને ઉદ્દેશીને લખેલી છે. જગતની અંદર જે કંઈ બી અંતસ્કરણો છે મન, બુદ્ધ, ચિત્ત, અહંકાર અને ચિત્ત એ મનુષ્યથી લઈને નાગ લોકો, ઇન્દ્રિય લોકો, શક્તિ, નિરંજન સુધી જે કંઈ બી પદોપટો છે એ બધા જ મનને સંબોધીને આ બાબત બાપજી કંઈ લખવામાં આવેલી છે. એટલે કહે છે કે આ 11 ઇન્દ્રિયો છે એ 11 ઇન્દ્રિયોનું પોષણ આપનાર કોણ છે? બુદ્ધિ છે. અને જો બુદ્ધિનો જો નાશ કરવામાં આવે અને ઘરમાં જાય તો પછી પ્રાણો બધો લીન પામી જાય છે, નિર્લિપ બની જાય છે અને એમાંથી જે વિશુદ્ધ જે કર્મની અશુદ્ધિઓ છે એ બધી બળીને નાશ પામે છે. એટલે દયાળુ આગળ કહે છે હોય અહંકારયનું દારસ માગત જીવયા કુળવિત ષડવશાસ્તિ જ્યોતને રંજન
કંજકાલપવશ નાયશ તેજત્ર પુટિભાસ્તે હોય અહંકાર અનુધાર સમાગતિ જીવ અંકુરવિત સર્વનાષ્ટે. દયારો આપણને પાંચે અંતસ્કરણની વાત અહીંયા જુદી જુદી રીતે સમજાવે છે. પેલું મન અંતસ્કરણની વાત કરી, એ શું કરે છે. બીજા અંતસ્કરણ જે બુદ્ધિ અંતસ્કરણ છે એની વાત કરી. કારણ કે બુદ્ધિ અંતસ્કરણ એ મનને આંકનાર મન છે અને મન આદિથી લઈને 11 ઇન્દ્રિયોને રસરૂપ આંજળ આપનાર તે બુદ્ધિ છે. હવે અહંકાર શું કરે છે? અહંકાર કરવાની વાત અહીંયા બાપજી અહીંયા લખે છે કે મન તથા બુદ્ધિ એ બંને અંતસ્કરણને અહંકાર અંતસ્કરણને કારણે ધારણ કરેલા છે. અને આ જે અહંકાર ગણ છે એ અહંકારને મન અને બુદ્ધિ એ બંને અંતસ્કરણને અહંકાર અંતસ્કરણે ધારણ કરેલા છે. એટલે એકબીજાને ધારણ, મન બુદ્ધિને ધારણ કરે, બુદ્ધિ છે એટલે અહંકારને ધારણ કરે. અને એ રીતે મન બુદ્ધિને ધારણ કરવાની શક્તિ છૂટી જાય છે. આ અહંકાર જો સમાઈ જતા મન બુદ્ધિને ધારણ કરવાની શક્તિ છૂટી જાય છે. આમ જીવન પામી વિસ્તૃત પામવાનું અંકુર રૂપ જે વીટ તે નાશ પામે. એટલે મન અંતસ્કર, અહંકાર અંતસ્કર એને કોણે ધારણ કરેલા છે? અહંકાર ગણે ધારણ કરે. અને અહંકાર ગણ જો નાશ પામે એટલે એના ઘરમાં જાય તો વિકૃતિ પ્રકૃતિને આદ્ય શક્તિ તથા જ્યોતિર્નારાયણનું પુરુષ આ બંને નાશ પામે છે. અહંકાર ગણ આને ધારણ કરેલા છે. કોણે? પ્રકૃતિ અને આદ્ય શક્તિને નિરંજન ધારણ કરે. એટલે અહંકાર જો ગણ એના ઘરમાં જાય અને વિરામ પામે તો આ પ્રકૃતિ આદ્ય શક્તિ અને નિરંજન પણ આ બંને નાશ પામે છે. જે છે આ પ્રમાણે એટલે કે પ્રકૃતિરૂપ આદ્ય શક્તિ તથા જ્યોતિ નારાયણરૂપ પુરુષ આ બંને નાશ પામે છે. આ પ્રમાણે 14 લોકના વિત્તરૂપ પુરુષ પ્રકૃતિ જે ત્રિગુણાત્મક જગતને ધારણ કરવાવાળા છે તે તથા અહંકાર અંતસ્કરણ પીગળી જવાથી જેમાં ચીજનો ભાસ જે આવ્યો હતો તે ચીજમાં પાછો ખેંચાઈ જાય છે. એટલે કે અહંકાર અંતસ્કરણ ચીજથી છૂટું પડવાથી ઉઘડી જાય છે, જેથી સર્વલોકની પકડ છૂટી જાય છે. એથી જ્યોતિર્નારાયણ રૂપ નિરંજન કંજ એટલે ઘર કાળને વશ થઈ નાશ પામે છે. એ કાળાને લીધે જ્યોતિરૂપ નિરંજન પણ અવ્યાકૃત પ્રકૃતિ અને અહંકાર આ ત્રણેયની ત્રિપુટી શુદ્ધ અહંકારને છેવટે દિવસભાસ સહિત રહેવા પામી નથી. એટલે ખરેખર મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ જ્યાં સુધી એને ઘરમાં ન જાય અને ઘરમાં જાય તો જ નિરંજન ને પ્રકૃતિ જે છે એની સાથે જે જોડાયેલી છે એ નિરંજન અને પ્રકૃતિ પણ ઉઘરી જાય છે. એટલે આ જો પુરુષ અહંકારથી આ નિરંજન રૂપ અને પુરુષ પ્રકૃતિ રૂપ અને પ્રકૃતિ રૂપ માયા આદ્ય શક્તિ એ જો ઉઘરી જાય તો પછી કોઈ જાતનો ચારે અંતસ્કરણનો વિકાર રહેતો નથી. એટલે છે કે 14 લોકના વિત્તરૂપ પુરુષ પ્રકૃતિ જે ત્રિગુણાપ જગતને ધારણ કરવાવાળા છે તે તથા અહંકાર અંતસ્કરણ પીગળી જવાથી ચીજનો ભાસ જે આવ્યો હતો તે ચીજમાં પાછો ખેંચાય છે. અહંકારનો જે ચીજનો જે ભાસ પડેલો છે એ અહંકાર જો ઓગળી જાય તો ચીજનો ભાસ પણ ઓગળી જવા પામે છે. એટલે કહે છે કે અહંકાર અંતસ્કરણ પીગળી જવાથી તેમાં ચીજનો જે ભાસ આવ્યો હતો તે ચીજમાં પાછો ખેંચાઈ જતા અહંકાર અંતસ્કરણથી ચીજ છૂટું પડવાથી એ ઓગળી જાય છે, પોતાના ઘરમાં જાય છે એટલે ઓગળી જાય છે. તેથી સર્વલોકની પકડ છૂટી જાય છે. એથી જ જ્યોતિ નારાયણ નિરંજન કંજ એટલે ઘર કાળને વશ થઈ ગયા, વશ નાશ પામે છે. એ કારણને લીધે જ્યોતિરૂપ નિરંજન તથા અવ્યાકૃત પ્રકૃતિ આદ્ય શક્તિ અને અહંકાર ત્રણેયની ત્રિપુટી શુદ્ધ અહંકારના છેવટના દિવસે
વાસ થઈ તેવા પામતી. કહેવાનો મતલબ કે આ 4 અંતસ્કો એના ઘરમાં જાય તો એની સાથે જે જોડાયેલા જે બધા છે કે એ બધા જ નાશ પામે છે. ફક્ત ખાલી શું રહે છે? એક પ્રણવ રહે છે. પ્રણવ એટલે પ્રણવ કેમ? શુદ્ધ નિહંગ પ્રણવ. એ શુદ્ધ નિહંગ પ્રણવ પણ એના ઘરમાં જાય તો એ પણ સમાઈ જાય છે. અને એ રીતે નિહંગ પ્રણવ થાય તો અંશ એકલો જ રહે છે. ક્યાં આગળ? બ્રહ્મ ક્ષેત્રની અંદર, જ્યાં બ્રહ્મ ભૂમિકા આવેલી છે ત્યાં શુદ્ધ સોહંગ ભૂમિકા છે. એ સોહંગ રૂપી ભૂમિકામાં એ અંશ પણ લીન પામે છે. અને જ્યારે લીન પામે છે ત્યારે અંશનો જે પ્રકાશ છે એ ત્યાં તમને દ્રશ્યમાન થાય છે. એટલે અહીંયા સુધી જે કંઈ બી અંતસ્કરણો છે એ બધા જ અંતસ્કરણો તમને હેરાન કરવાવાળા છે. કોઈ પણ અંતસ્કરણ લો, તમે બુદ્ધિ અંતસ્કરણ લો, જ્યાં તમે જે કંઈ બી જગતમાં દેખાય છે, મોક્ષક દેખાય છે, એ મોક્ષક સાધન કરવા માટે પણ બુદ્ધિ જ ભાગ ભજવે છે. બરાબર? એટલે એ જ્યાં સુધી બુદ્ધિ અંતસ્કરણ છે ત્યાં લગી આ મોક્ષ કરવાનું સાધન આપણને વારંવાર એને ઉત્પન્ન કરવાનું મન થાય છે. એટલે 4 અંતસ્કરણો જ્યાં સુધી એના ઘરમાં ન જાય, એને લીન ન પામે, ત્યાં સુધી સોહંગ બ્રહ્મ જે બ્રહ્મ ક્ષેત્રમાં આવેલું છે ત્યાં એ બ્રહ્મની ભૂમિકામાં બેસવાનું અને એક સાધન મળી જાય છે. એટલે પ્રણવ નિર્મૂળ થાય છે, નિર્ભય થાય છે, નિહંગ થાય છે. અને જ્યાં લગે નિહંગ ન થાય ત્યાં છે બ્રહ્મના ખોળામાં બેસવાનું જે આનંદ છે એ અંશને મળવા પત્ર નથી. એટલે દયાળુ કહે છે જો આ 4 અંતસ્કરણને તમે સિદ્ધ કરો, એને બરાબર એના વશમાં રાખો. અને વશમાં એટલી રાખવાનો કે પ્રણવથી જ બધું આ ઉત્પન્ન થયેલું છે. મન અંતસ્કરણ પ્રણવથી ઉત્પન્ન થયેલું, મનમાંથી બુદ્ધિ અંતસ્કરણ ઉત્પન્ન થયેલું, બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થયેલું છે, અને અહંકારમાંથી ચિત્ત અંતસ્કરણ ઉત્પન્ન થયેલા. આ બધા મનના બધા વિભાગો છે બધા. પણ એ થયા તો પ્રણવમાંથી જ ઉત્પન્ન છે. પ્રણવનો જે પ્રકાશ છે ને, પ્રણવનો પ્રકાશ છે, એ પ્રણવનો પ્રકાશ છે ને એ અંશના જે વિભાગ છે, અંશનો જે વિભાગ છે એ અંશના પ્રકાશ પ્રણવની પણ પડવાથી પ્રણવ પણ પછી મેલો થાય છે. અને એ રીતે આપણે જપીએ છીએ કોનો જાપ? આ પ્રણવનો જાપ જપીએ. જેટલા બધા ધર્મો છે, સિદ્ધાંતો છે, એ બધા જાપ જપે છે, બધા પ્રણવનો જાપ છે. પણ પ્રણવ વિશુદ્ધ થઈ ગયેલો છે એટલે તારા નીચ પદમાં એ તને લઈ જતો નથી, અથવા નીચ પદની તને ઓળખાણ થતી નથી. એટલે જ્યાં સુધી આજે આ 4 અંતસ્કરણો જે બધા છે એ અંતસ્કરણને તમારે વશમાં રાખવા પડે. અને વશમાં રાખે તો જ તારું જે પરમગુરુના ભક્તિ માર્ગ છે એ ભક્તિ માર્ગને તમે આગળ વધાવી શકો. આગળ શું કહે છે? કોઈ અહંકાર સુપારજન બ્રહ્મ નર વૈશ્ય કૈવ તુળિયા તમ જાગ્રત સુખ શક્તિનન સસોપતિ નિરંજન અંજડુળિયા વિત્ત નિવૃત્ત પામે સહુ પારજન બ્રહ્મનર વૈશ્ય કૈવલ તુળિયા ત્રિગુણાત્મ જાગ્રત સુપ્ત શક્તિ તન સસોપતિ નિરંજન અંજ દુનિયા. દહંકાર આપણને આગળ વાત કરે, જણાવે છે કે મન, બુદ્ધિ અને અહંકાર, મન, બુદ્ધિ અને અહંકાર આ ત્રણેય અંતસ્કરણોથી પડાવેલું જે ચિત્ત, તે ચિત્ત નિવૃત્ત દશાને પામતા બાકીના 3 અંતસ્કરણો પારજન એટલે અંત આવી જાય છે. ત્રીજું અંતસ્કરણ છે, ચોથું અંતસ્કરણ જે ચિત્ત, એ ચિત્ત નિવૃત્તિને પામે તો આ બધા જ અંતસ્કરણનો અંત આવી જાય છે. અને બ્રહ્મનિધિરૂપ અંતસ્કરણ યુક્ત હતું તેનો આ સગરે વંશ શકટા સટકૈવલને તુડિયા કરતા નિર્વેશ થઈ જાય છે. એટલે કે બ્રહ્મ જે નીચ કરતાની સત્તા પામીને સ્ફુરણ પામ્યું, તે સ્ફુરણ સહિત નિર્વંશ રૂપે શુષ્ક દશાવાળું ખાલી ખગાકાર શૂન્યમાં શૂન્યરૂપ થઈને પૂર્વવત હતું તેવું ને તેવું થઈને રહે છે. જે આ
બ્રહ્મ જે છે એ નીચ કરતાની સટ્ટા પામીને સુરણ પામેલું છે. એટલે બ્રહ્મ તો આમ સ્થૂળ જ હતું, પણ પરમ ગુરુની જે વૃત્તિ છે ચૈતન્ય વૃત્તિ, એ ચૈતન્ય વૃત્તિ પરમ આ બ્રહ્મની પણ પડે છે, બ્રહ્મની પણ પડે છે, ત્યારે બ્રહ્મ વિસ્તારવાળો થાય છે. જેમ કે એક પથ્થર પાણીમાં નાખીએ એનો જે વલય છે એ ચારે બાજુ ફરી વળે છે, અને એ રીતે આ જે બ્રહ્મ જે છે એ બ્રહ્મની ઉપર કૈવલ્યની જે ચૈતન્ય દ્રષ્ટિ પડે તો બ્રહ્મ પણ પ્રકાશવાળું થાય છે, એને સ્ફૂર્ણા પામી છું. તે સ્ફૂર્ણા સહિત નિર્વણ સ્વરૂપે શુક્ર દશાવાળું ખાલી ખગાકાર શૂન્યમાં શૂન્યરૂપ થઈને પૂર્વવટ હતું તેવું ને તેવું થઈ જાય. પહેલું તે શૂન્યવટ હતું, એને કોઈ જાતનું ને હલનચલન કંઈ હતું નહીં, પણ શૂન્ય એ બ્રહ્મની ઉપર કરતાં મારી ચૈતન્ય દ્રષ્ટિ પડવાથી એમાં સ્ફૂર્ણા ઉપજી, અને એ સ્ફૂર્ણા આખા જગતની અંદર પસરી વળેલી છે. એટલે કહે છે એ પહેલું તો શૂન્યવટ હતું, એમ કહ્યું શૂન્ય દશાવાળું હતું, પણ દશાવાળું ખાલી ખગાકાર શૂન્યમાં શૂન્યરૂપ થઈને પૂર્વવટ થયું. આગળ કેવું હતું? જડ હતું. બ્રહ્મ કેવું? જડ હતું, કોઈ એમાં હલનચલનથી ના, એ રીતે પૂર્વવટ હતું તેવું ને તેવું તે થઈ જાય છે. એ કાળે શૂન્યાત્મક જગત તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આદિ પ્રકૃતિયુક્ત અવસ્થાઓ તથા નિરંજન તેમજ અંજન એટલે માયા આદિ સગળી સામગ્રી આ છેવટ દિશામાં હોય એ સર્વ નાશ પામે. બધું નાશ પામે ત્યારે ફક્ત પેલું બ્રહ્મરૂપ જે એકલું જ રહી જાય છે, અને એ બ્રહ્મ દશાના જે બધા પુરુષો છે એને તે ઓળખી શકે છે, અને તે છેવટનો દિવસ હોય એ સર્વ નાશ પામે છે. આમ કહે છે કે માયા આદિ સગળી સામગ્રીનો ભેદ છેવટ દિવસનો હોય તે સર્વનો નાશ પામે છે. આગળ શું કહે છે? અડબડની અવસ્થા કહી બ્રહ્મ લ્યો અંતસ્કરણની વર્ણ આડ્યન કંકુ વેર કૈવલ ચૈતન જે સખી સળવ હોરી વાડ્યન. અડબડની અવસ્થા કહી, અડબડની અવસ્થા કહી બ્રહ્મ લ્યો અંતસ્કરણનો વર્ણ આઢ્ય કહે કુવેર કૈવલ ચૈતન જે તે થકી સડવ ઓ હોરી ઉપાડ્ય. અડબડ એટલે અત્યાર સુધી એને કોઈ નિશ્ચય કરી શકેલું નથી, જેમ છે તેમ જ એને કોઈ જાણી શકતું. એવું જે પદ કેવું છે? કૈવલ પદને બી અડબડ પદ કહેવાય. એટલે કહે છે કે અડબડ એટલે અત્યાર સુધી જેનો કોઈ વિચાર કે નિશ્ચય કરી શકેલું નથી. એવું જે બ્રહ્મ તેને પરમ ગુરુએ અડબડ બ્રહ્મ કહ્યું છે. પરમ ગુરુએ અડબડ એને કોઈ અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી, પણ એ છે ને એ છે તો જગત બધું ચાલી રહ્યું છે. એટલે કહે છે એ અત્યાર સુધી એને કોઈ નિશ્ચય કરી શક્યું નથી. તેને પરમ ગુરુએ અડબડ બ્રહ્મ કહ્યું છે. તેનું વર્ણન કર્યું તથા ચૈતન્યરૂપ ભુજ હાટમાં જે ઉપરનો વર્ણવેલા ચતુર્થ અંતસ્કરણરૂપ હથિયારોની આડે લઈને જે તે અંતસ્કરણની અવસ્થાઓ તથા સર્વની 14 લોકરૂપી ઉપાધિ સહિત છે એ પરમ શ્રેષ્ઠ પરમ ગુરુ શ્રી ભગવાન કરુણાસાગર કહે છે કે સકળતા સટકેવેલના મહદ ચૈતન્યરૂપ અંશથી જુદી હોય આ બાજુની છે. જે ઉપાધિઓ છે 14 લોકરૂપી બધી જે ઉપાધિઓ છે એ બધી ઉપાધિઓ કેવું છે? આ બાજુ માયા તરફની, પદાર્થ તરફની છે. એટલે એ માયારૂપ એ અંશથી બધી જુદી છે. એમ કે એમાં અંશની કોઈ સાથે વ્યવહાર થતો નથી. એટલે કે નીચે ક્યાંય શાકે કૈવલમાં કહેવા નહીં કારણ ત્રાકૃત હોય કારણમાં કારણ પરે સોય. કૈવલમાં કહેવા નહીં કારણ ત્રાકૃત હોય
કારણ મહાકારણ પડે કૈવલ્ય કહીએ સોય દયાળુ. અહીંયા આગળને ચાળે અંતસ્કરોને સમાવે પછી શું થાય છે તેની અહીંયા સમજણ આપે છે. કહે છે મહદ સજાણ જાણરૂપ સકળતા સત્કૈવલમાં કોઈ પણ તત્વારોપણ ઘટાવી શકતું નથી. કૈવલમાં કહેવા નહીં, કારણ ત્યાં કહે કૈવલમાં કંઈ પણ કહેવા પડવું રહેતું, ત્યાં કોઈ પણ એનો સંબંધ થતું નથી. એટલે એવું તે પદ પરમ પ્રૌઢ પરમ શ્રેષ્ઠ. પરમ પ્રૌઢ એટલે જૂનામાં જૂનું, ત્યાં કોઈ હતું જ નહીં, એકલા કૈવલ હતા, ત્યાં સિવાય બીજું કોઈ હતું નહીં. તે એવું પરમ પ્રૌઢ પરમ શ્રેષ્ઠ, કારણ કે જ્યાં કારણ હોય છે ત્યાં તેનું કરટ હોય છે. આ કારણ અને કરટ બંને નિજ કરતાં સત્કૈવલમાં નથી. કારણ પણ નથી અને કરટ પણ નથી. એ બંનેથી પણ એ ભિન્ન અને ન્યારું છે. એક કારણરૂપ અવ્યક્ત શક્તિ અને જ્યોતિનારાયણ પુરુષ આ 14 લોકના કારણ છે. જગત જે ઉત્પન્ન થયું છે, જગતનું આપણને જે દેખાય છે એનું કારણ મૂળ છે શક્તિ અને જ્યોતિનારાયણ. શક્તિ અને જ્યોતિનારાયણ એટલે આદ્ય પુરુષ અને માયા, આ બે થકી આ જગતનું કારણ છે. અને એ આધારરૂપ છે એટલે મહાકારણરૂપ, એટલે ને અક્ષર રૂપે સચ્ચિદાનંદ યુક્ત પરબ્રહ્મ છે. બંનેથી સકળતા સત્કૈવલ ફળ આવેલા હોય, જુદા છે અને તે આ બંનેના મુદ્દારો હોય તેમને જ સકળતા સત્કૈવલ કહેલાય છે. એટલે આ મહાકારણરૂપ એટલે આદ્યશક્તિ અને જ્યોતિ નારાયણ છે, એ કારણરૂપ છે અને એ કારણથી જગતનો આ વિસ્તાર બધો થયેલો છે. બંને ઉત્પન્ન કરતા બાપજી અને ઉત્પન્ન કરતા કહેલા છે, પણ નિજ સકળતા પટ્ટીમાં એનો ભાવ ઘટાડી શકાતું નથી. આગળ છે કે ઇન્દ્રિગ્રહ રાજેન્દ્ર સકલ કિયો પરિત્યાગ બિન ઇન્દ્રિય કી ઇન્દ્રિ ગયો ગ્રહણ. ઇન્દ્રિ ગહજ ઇન્દ્રિ સવે શકલ કિયો પરિત્યાગ બિન ઇન્દ્રિય કી ઇન્દ્રિ ગયો ગ્રહણહાર વિભાગ. જે ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયોનો જ ગ્રહણ થઈ શકે છે, જે ઇન્દ્રિયો વડે ઇન્દ્રિયો જ ગ્રહણ થઈ શકે છે, એનાથી બીજું કંઈ પણ ગ્રહણ થઈ શકે તેમ. આ ગ્રહણ કરનારી ઇન્દ્રિયોનો ત્યાગ કરી, જેમાં ઇન્દ્રિય અંતસ્કરણ ગુણ પ્રાણ પ્રકૃતિ નથી, એવા પ્રકારની ઇન્દ્રિયોને ગ્રહણ એટલે જડ ઇન્દ્રિયોથી રહિત ચૈતન્ય સુજાણ જાણરૂપી ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાશે. આ પ્રમાણે ગ્રહણ કરનાર શ્રોતાજન સર્વ પ્રકારના તત્વોની વહેંચણી વિભક્તિ દ્વારા કરી શકાશે. તે જ જન ઇન્દ્રિયોને ઓળખી વા સમજી શકશે. આમ ઇન્દ્રિયો અંતસ્કરણ સિવાયનું સોહમ બ્રહ્મ જે ગ્રહણ કરવા યોગ્ય વા સમજી શકે, કરવા યોગ્ય છે તે બ્રહ્મ શુદ્ધ નિર્કિલવર હોય, શુદ્ધ રૂપ અંશને રહેવાનું મૂળ ભુવન રૂપ ઘર છે. આ જે ઇન્દ્રિયોને અંતસ્કરણના બધા એની જોડે જે લપેટાયેલા છે, એટલે જ્યાં સુધી આ પ્રણવ જે સિદ્ધ ન થાય, નિહંગ ન થાય, ત્યાં સુધી આ તમારા ચારે ઇન્દ્રિય અંતસ્કરણ એ તમને થડીને રહેવા દેતા. મન પણ એવું જ કરે, બુદ્ધિ પણ તમને એવું જ કરે, અહંકાર પણ એવું જ કરે, અને ચિત્તરૂપી જે એ પડે છે, ચારે ચાર અંતસ્કરો આ મનને રહેવા દેતા નથી અને પોતપોતાનો ભાગ ભજવે છે. બુદ્ધિ અંતસ્કરણ એ બુદ્ધિથી જે કંઈ કરવાનું જે કરી શકે છે, મન જે કરવાનું કરી શકે છે, અહંકાર ચિત્ત એ અહંકાર ઉત્પન્ન કરીને એ પ્રમાણે એનો ભાગ ભજવે છે, અને ચિત્ત બ્રહ્મ એ પણ એનો કરવા પ્રમાણે એનો ભાગ ભજવે છે. જ્યાં સુધી એ નિહંગ ન થાય, નિકિલો થઈ શુદ્ધ રૂપે અંશને રહેવાનું મૂળ ભવનરૂપ જે ઘર છે, એ ભવનમાં ઘરમાં રહેવાનું એને સ્થાન છે. અને આ બાજુ આવેલી સગરી વૃત્તિઓને સમેટી લેતા પોતાની નિજ જાણરૂપ દ્રષ્ટિ સોહંગ બ્રહ્મ લીન કરી સોહમ બ્રહ્મરૂપ તથા દ્રષ્ટારૂપ અંશ સ્વરૂપે ત્યાં દેખાય છે. એટલે અંશને જો ખાલી ઓળખવું હોય, જાણવું હોય, તો જ્યાં સુધી આ મન અંતસ્કરણ બુદ્ધિ અહંકાર અને ચિત્ત અંતસ્કરણ એના ઘરમાં ન જાય ત્યાં સુધી
આ મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરણ બધા લીન પામે તો જ આ અંશને તમે ઓળખી શકશો. કારણ કે બ્રહ્મરંધ્ર એ આ ચારે અંતસ્કરણનું રહેવાનું ઘર છે અને એ લીન પામે પછી જ અંશને તમે ત્યાં એને જોઈ શકશો. કારણ કે બ્રહ્મને રહેવાનું અંશને રહેવાનું ઘર કયું છે? બ્રહ્મરંધ્ર. એટલે બ્રહ્મરંધ્રની અંદર તારે અંશના દર્શન કરવા હોય તો ચારે પ્રકારના અંતસ્કરોને પણ લીન પામવા પડે. અને એ રીતે અને આ બાજુ આવેલી સઘળી વૃત્તિઓને સમેટી લેતા પોતાની નિજ જાણરૂપે દ્રષ્ટિ સોહંગ બ્રહ્મની અંદર લીન કરી સોહમ બ્રહ્મરૂપ થતા દ્રષ્ટારૂપ અંશ રૂપે ત્યાં દેખાય છે. અંશને ત્યાં ઓળખવાનું એ જે ઘર જે છે બ્રહ્મરૂપ ઘર છે એ ઘરના દ્રષ્ટારૂપ અંશ સ્વરૂપે થાય છે. આમ સ્વરૂપે થવાનો પરમ લક્ષ્ય, સ્વરૂપે થવાનો પરમ લક્ષ્ય, પરમ લાભ, પરમ શ્રેષ્ઠ પરમ ગુરુથી જ પ્રાપ્ત થયેલો અમર મંત્ર જે શિષ્ય અર્થયુક્ત જ્ઞાનને સમજી લક્ષ્યાર્થ રૂપે થાય તો ઉપર જણાવેલી પરમ લક્ષ્ય થયો સિવાય રહેશે. એટલે પ્રણવ જ્યાં સુધી તેને નિહંગ ન કરે ત્યાં સુધી એ પરમ અંશને એ સોહંગ બ્રહ્મની અંદર રહેવાનું સ્થાન મળતું નથી. અને બ્રહ્મને જો અને અંશને જો પરમ બ્રહ્મરૂપ બ્રહ્મધામમાં રહેવાનો અંશ મળે તો ત્યાં જે અંશની જે ભૂમિકા આવેલી છે તો અંશની ભૂમિકાને તમે ત્યાં જાઓ તો અંશના તમને પરમ લાભ સિવાય કંઈ રહેતું નથી. એટલે દયાળુ ચારેય અંતસ્કરણની અહીંયા આપણને વાત કરી છે. ચારેય અંતસ્કરણ પોતાના ઘરમાં ન જાય ત્યાં સુધી પ્રણવ નિયંગ થતો. આગળ પણ ઘણી વાર મેં આ વાત કરી છે કે જ્યાં સુધી ગમે તેવું લક્ષ ભજન કરો, ગમે તેવું કરો તો 24 કલાક તમે એમાં પડી રહો તો જ્યાં સુધી આ જેટલા ચારેય અંતસ્કરણો છે અંતસ્કરણ જ્યાં સુધી એના ઘરમાં ન જાય ત્યાં સુધી અંશ પ્રણવ નિહંગ થતો. એટલે પ્રણવ નિહંગ થાય તો જ એને બ્રહ્મ ક્ષેત્રની અંદર રહેવાનું સ્થાન મળે છે. અને ત્યાં પરમ ગુરુ એમ કે અંશનું સ્વરૂપ ત્યાં છે અને ત્યાં એને જો જોવું હોય તો ચારે અંતસ્કરો તમારે એ લીન કરવા પડે અને એના ઘરમાં લઈ જવા પડે. અને બ્રહ્મરૂપ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં લીન કર્યા પછી ત્યાં કોઈ પણ જાતનું પ્રાણોમાં કોઈ પણ જાતના ચિંતન અંતસ્કરણ રહેવા પામતું નથી. એટલે પ્રાણો ટોટલી વિરુદ્ધ એટલે વિશુદ્ધ બને છે. અને વિશુદ્ધ ત્યાં સુધી અશુદ્ધ કેમ છે કે પ્રાણોની અંદર ચારેય અંતસ્કરો અશુદ્ધિવાળા છે. અને મન, બુદ્ધ, ચિત્ત અને અહંકાર બધા જ અંતસ્કરો કંઈ ને કંઈ ઉઠલ પાટલ કરવાવાળા થયેલા છે. એટલે દયાળુ કહે છે કે જ્યાં સુધી આનો એના ઘરમાં લીન ન પામે, એના ઘરમાં તમે સમાવેશ ન કરે ત્યાં સુધી આ બ્રહ્મરૂપી ક્ષેત્ર છે જે નિહંગ પ્રાણો દ્વારા વિકસેલું છે. અને એ નિહંગ પ્રાણોથી જ એ બ્રહ્મથી જ એ નિહંગ પ્રાણ એના ઘરમાં રહી શકે છે. એટલે ચિત્તને અંશને જો રહેવાનું ઘર હોય તો બ્રહ્મ ક્ષેત્ર છે. અને બ્રહ્મ ક્ષેત્રની અંદર ક્યારે જાય તો પ્રણવ વિશુદ્ધ છે એ અશુદ્ધ છે એને જ્યાં સુધી શુદ્ધ ન કરે ત્યાં સુધી પ્રણવને આ બ્રહ્મરંધ્રમાં રહેવાનું કોઈ સ્થાન રહેતું. એટલે દયાળુ કહે છે કે જ્યાં સુધી તમે આ અંતસ્કરણ વિશુદ્ધ છે અંતસ્કરણનું તમે ચોખ્ખા નહીં કરો ત્યાં સુધી એના ઘરમાં એને સ્થાન મળતું. એટલે ઘરમાં આપણમાં છોકરો બી ગમે તો વિશુદ્ધ વર્તન કરીને ઘરમાં આવે તો પપ્પાને ઘરમાં દાખલ કરે ખરો. આ તો અંશની વાત છે, અંશની વાત છે. એટલે આ ચારે અંતસ્કરો એને બરાબર સમાવવા પડે અને ઘરમાં લઈ જવા પડે. અને ઘરમાં લઈ જતાં એનું જે સ્થાન આ બધું સહેજાસહેજ થાય છે. પાછું તમે બેઠા લક્ષ ભજનમાં તો ચાલો મનને મારા એના ઘરમાં લઈ જાઓ, બુદ્ધિને મારા એના ઘરમાં લઈ જવું છે, અહંકારને મારા એના ઘરમાં લઈ જાઓ, ચિત્તને મારા એના ઘરમાં લઈ જાઓ. પણ આમ તમારે ઘરમાં લઈ જવાતું નથી. પણ આ બધા તમે જેમ જેમ ત્યાં આગળ વધતા જશો પ્રણવની અંદર તમે ભજન કરતા આગળ જાઓ તેમ પ્રણવ એમાં ઘરમાં જશે. ત્યાર પછી થોડા તમે આગળ વધો તો તમે બુદ્ધિ અંતસ્કરણને તમે એના ઘરમાં લઈ જઈ શકો છો. કારણ કે બુદ્ધિ અંતસ્કરણ જે વિચારોનું મહાન પેલું કે થાંભલો છે એ થાંભલો મન અંતસ્કરણ લીન પામે એટલે પેલું બુદ્ધિ અંતસ્કરણ પર ધીમે ધીમે ઘરમાં આવી જાય. અને બુદ્ધિ અંતસ્કરણ એના ઘરમાં આવે તો અહંકાર પણ એના ઘરમાં ધીમે ધીમે જાય. અને અહંકાર પછી ચિત્ત અંતસ્કરણ પણ ધીમે ધીમે અમુક પ્રયત્ન કરવા પછી
ઘણો સમય લાગે, 1 કલાક 2 કલાક 5 કલાક કરવાથી એમ તો આખી જિંદગીની અંદર આખું જિંદગીની તમે 2-5 કલાક બેસો તો જ ધીમે ધીમે એના એક અંતસ્કરણ એના ઘરમાં આવે, અને ઘરમાં આવ્યા પછી એ પ્રાણનો નિહંગ થાય, અને પ્રાણનો નિહંગ થતાં એ બ્રહ્મરૂપ ક્ષેત્રમાં પ્રવેશ કરે. એની સાથે જે સોહંગ પ્રાણોનો જે અંશ છે તે અંશ ત્યાં બેઠો છે, તો જ તમને એના દર્શન કરી શકશો. એટલે આ ક્રિયા પણ કે આપણી લક્ષ ભજનની જે વાત કરી છે તો બહુ સરસ વાત કરી છે, અને એ પ્રમાણે તમે આ ચારે અંતસ્કરણોને ઘરમાં લીન કરો તો એનો પુરુષ અને પ્રકૃતિનું જે કંઈ સામ્રાજ્ય છે એ બધું જ ધીમે ધીમે લય પામી જાય. અને આ બંને પ્રકૃતિ અને પુરુષ લય પામી જાય તો બીજું કોઈ ટટ્ટો ઢેટવા પામતું નથી, અને પ્રાણો પણ નિહંગ બની જાય, અને ચારેય અંતસ્કરણો પણ નિહંગ થઈ જાય. અને એ રીતે તમે આગળ તમે કરતા માલિકને ભજન કરતાં કરતાં આગળ વધો તો ચારેય અંતસ્કરણોને આપણે નિર્મૂળ એટલે એના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કરો. પણ જ્યારે એનો ઘરમાં જાય ત્યારે અંશનો પ્રકાશ આપણને ચિદ બ્રહ્મથી આપણે ત્યાં દેખાશે, ને એ જ્યારે દેખાશે તે કરતા માલિકની સાથે એકતા કરવાનો 1 સેકન્ડ પણ વાર લાગતી નથી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી